હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી રાયતા મરચાં, જેને બનાવવા ખૂબ જ સરળ છે. આ રાયતા મરચાં 3 થી 4 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય એવી ટિપ્સ આપી છે. હું ગેરંટી આપું છું, તમારા મરચાં 3 થી 4 મહિના સ્વાદ, સુગંધ અને કલરમાં એવા ને એવા રહેશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હું ગેરંટી આપું છું, આવી ટિપ્સ તમને ક્યાંય નહીં જોવા મળે. પરફેક્ટ માપ સાથે બતાવીશ, જેથી તમને પહેલી જ વાર બનાવવામાં સરળતા રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો રાયતા મરચાં બનાવવા માટે આપણે સૌથી પહેલાં મરચાં લેવાના છે. 500 ગ્રામ જેટલા મેં મરચાં લીધા છે. હું બધી જ વસ્તુનું માપ પરફેક્ટ આપીશ, જેથી તમને બનાવવામાં પણ સરળતા રહે. તો આ રીતના લાંબા અને કડક મરચાં લીધા છે. આ રીતના મરચાં ખૂબ જ કડક હોય છે, જેથી લાંબા સમય સુધી સારા રહે છે. તો હંમેશા આવા જ મરચાં લેવા. અત્યારે માર્કેટમાં આવા મરચાં ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યા છે. મરચાંને ધોઈ મેં કોરા કરી લીધા છે. હવે ડીટીયાના ભાગને દૂર કરી આપણે આ મરચાંને કટ કરી લઈશું. તો આ રીતે આપણે ટુકડોમાં કટ કરવાના છે. તમે જુઓ, મોટા હોય મરચાં તો 3 ટુકડા, નાના હોય તો 2 ટુકડા કરીશું. આપણે મરચાંમાંથી બીજને પણ નથી કાઢવાના અને રગોને પણ નથી કાઢવાની, જેનું કારણ હું તમને આગળ જણાવીશ. અત્યારે આપણે બધા જ મરચાંને પહેલાં તો કટ કરી લઈશું. તો તમે જુઓ કે આપણે બધા જ મરચાંને કટ કરી લીધા છે અને આપણે મરચાંની રગોને બિલકુલ દૂર નથી કરી, જેનું કારણ છે કે જો રગો હશે ને તો મરચાં લાંબા સમય સુધી કડક રહેશે. જો રગો કાઢી નાખશું તો મરચાં આપણા એકદમ છાલવાળા થઈ જશે અને ઝડપથી સોફ્ટ થવા લાગશે. હવે આ રીતે ઝારાની મદદથી આપણે જે આસાનીથી બીજ નીકળે ને તેને કાઢી લઈશું. જે આસાનીથી નીકળી શકે તેવા બીજ કાઢવાના છે, બાકીના બીજને આપણે નહીં કાઢીએ. બીજ હશે ને તો પણ મરચાં તમારા લાંબા સમય સુધી કડક રહેતા હોય છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જુઓ કે કેટલા બધા બીજ આસાનીથી દૂર થઈ ગયા છે. તો આ રીતે આપણે મરચાંને સાફ કરી લઈશું. હવે આપણે જે બધા જ મરચાંને સાફ કર્યા છે તેને સેમ વાસણમાં લઈ લઈશું. મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે ને તેને ખબર છે કે મારા અથાણા કેટલા સરસ બનતા હોય છે. તો તમે એકવાર જો નવા હોય વિડીયો ઉપર તો આ વિડીયોને જરૂરથી જોજો. તમારા પણ અથાણા એકદમ સરસ બનશે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો 500 ગ્રામ મરચાંમાં આપણે 2 ચમચી જેટલું મીઠું નાખવાનું છે. પરફેક્ટ માપ જણાવું છું, સેમ આ રીતે તમે ફોલો કરજો, એકદમ પરફેક્ટ બનશે. 250 ગ્રામ મરચાં હોય તો આનાથી અડધું માપ લેવાનું. હવે આપણે 1 ચમચી જેટલી હળદર નાખી છે, એની ઉપર થોડીક વધારે નાખી છે મેં. અને આપણે આમાં લીંબુ નાખીશું. જનરલી કોઈ લીંબુ નથી નાખતા, પણ મારા મમ્મીએ આ વખતે કીધું કે લીંબુ નાખજે, ખૂબ જ ટેસ્ટી બનશે. એકદમ અંદરથી અલગથી ખટાશ આવશે અને મરચાં ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. તો આપણે 1 લીંબુનો રસ નીચવો છે, અંદાજે 3 ચમચી જેટલો રસ છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું. જ્યારે લીંબુ તમે આમાં નાખો છો ને તો મરચાંમાં એકદમ સરસ લીંબુનો ટેસ્ટ આવી જાય છે. મેં આ વખતે ટ્રાય કર્યા, ખૂબ જ ટેસ્ટી બન્યા. દર વખતે બનાવું છું ને તેના કરતાં પણ વધુ ટેસ્ટી લાગ્યા. તો આ ટિપ્સને જરૂરથી ફોલો કરજો. હવે આપણે આને સરસ મિક્સ કરી લીધા છે અને ઢાંકી આપણે આને 2 કલાક સુધી રાખીશું. વચ્ચે વચ્ચે થોડી વારે ચલાવતા રહીશું, જેથી કરી મીઠું, હળદર એકબીજામાં મિક્સ થતી રહે. તો લગભગ 2 કલાક જેવું થઈ ગયું હતું અને વચ્ચે વચ્ચે થોડી વારે હું આને ચલાવતી રહી હતી, જેથી કરી મીઠું, હળદર અને લીંબુ મરચાંમાં સરસ ચડી જાય. તો તમે જુઓ કે સરસ પાણી છૂટું પડી ગયું છે. આ પાણીમાં જે મરચાંની તીખાશ છે ને તે પણ દૂર થઈ જતી હોય છે, કેમ કે આ મરચાં થોડાક તીખા આવતા હોય છે. હવે આપણા મરચાં સરસ તૈયાર છે. તો આપણે હવે આ રીતના ઝારામાં બધા જ મરચાંને કાઢી લઈશું, જેથી કરી આનું એક્સ્ટ્રા બધું જ પાણી નીતરી જાય. આપણે આને 1.5 થી 2 કલાક સુધી આ રીતે રાખીશું, જ્યાં સુધી આનું બધું જ પાણી નીતરી મરચાં આપણા એકદમ કોરા ના થઈ જાય. તો આને આપણે 1.5 થી 2 કલાક માટે આ જ રીતે છોડી દઈશું અને ત્યાં સુધીમાં મસાલો રેડી કરીએ. જેના માટે આપણે મિક્સર જારમાં 2 થી 2.5 ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું. તેની સાથે આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું. રાયતા મરચાંમાં આપણે ખાલી રાયના કુરિયાથી જ બનાવતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતે બનાવશો તો વધુ ટેસ્ટી બનશે. હવે આપણે આને અધકચરું વાટીને તૈયાર કરીશું. તમે જુઓ, આ રીતનું આપણું અધકચરું આ મસાલો તૈયાર થયો છે. હવે આપણે આની અંદર 1 વાટકી જેટલા રાયના કુરિયા નાખીશું. આ 50 ગ્રામ જેટલા છે. રાયના કુરિયા આપણે પછી જ નાખવાના છે, કેમ કે આ વધારે ઝીણા હોય છે. જો તમે પહેલાં નાખશો તો વધારે પાવડર થઈ જશે. તો આને ખાલી થોડી સેકન્ડ માટે જ ફેરવીશું, નહીંતર વધારે ઝીણા થઈને પાવડર થઈ જશે. તો તમે જુઓ કે આ એકદમ સરસ અધકચરા વટાઈ ગયા છે. 500 ગ્રામ મરચાંમાં 50 ગ્રામ જેટલા આપણે રાયના કુરિયા લીધા છે. તમે 40 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. હવે આ બધા જ મસાલાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. એકદમ સિમ્પલ છે બનાવવું, ખૂબ જ સરળતાથી બની જાય છે. હવે આમાં 1/2 ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ. તેની સાથે 1/2 ચમચી જેટલી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ જાજુ રાખવાનું. હવે આપણે તેલ ગરમ કર્યું છે. ગરમ તેલને ફટાફટ આની ઉપર રેડી અને તરત જ ઢાંકણને ઢાંકી દેશું. તો 5 મિનિટ સુધી આપણે આ મરચાંને આ રીતે ઢાંકીને રાખીશું, જેથી કરી બોળામાં ખૂબ જ સરસ સુગંધ આવી જાય. તો અહીંયા
આપણે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આપણા બોળો છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અત્યારે. તો આને બરોબર મિક્સ કરી લેશું. તમે જુઓ એકદમ સરસ તેલનું માપ થયું છે. તેલનું માપ કઈ રીતના રાખવું કે જે વાટકીથી આપણે રાઈના કુરિયા લીધા હોય તેનાથી થોડુંક ઓછું તેલ ગરમ કરવાનું, એટલે પરફેક્ટ થઈ રહે. મને થોડુંક તેલ ઓછું લાગ્યું તો મેં 1 ચમચી જેટલું, 1 ચમચી કરતાં પણ ઓછું તેલ ગરમ કરી અને પાછું આમાં નાખી દીધું છે. તો જુઓ આ રીતનું લચકા જેવું ટેક્સચર આવવું જોઈએ. બહુ વધારે તેલ નથી લેવાનું આમાં આપણે. હવે આપણે આમાં મીઠું નાખીશું. તો આપણે આમાં 1 ચમચી અને માથે થોડુંક એવું મીઠું નાખીશું. બસ એટલું જ આપણે મીઠું નાખવાનું છે, વધારે નહીં, કેમ કે આપણે જે મરચાં પલાળ્યા તેમાં પણ આપણે મીઠું નાખ્યું છે. તો આપણે મસાલો એકદમ રેડી છે, એકદમ ઠરી ગયો છે. હવે આપણે આની અંદર મરચાં નાખી દઈશું. તમે જુઓ મરચાં આપણા એકદમ કોરા થઈ ગયા છે. લગભગ મારે 2-2.5 કલાક રાખ્યા હતા, જેથી એકદમ કોરા થઈ ગયા છે. જો તમને લાગે કે થોડાક ભીના છે તો તમે કિચન નેપકિન ઉપર કોરા કરી શકો છો. કિચન નેપકિનથી સરસ લૂછી નાખવાના અને કાં પછી તમારે અડધો કલાક મરચાંને વધારે કોરા થવા દેવાના, એટલે એકદમ સરસ કોરા થઈ જશે. પાણીનો ભાગ ના રહેવો જોઈએ, જેથી મરચાં તમારા લાંબા સમય સુધી સારા રહેશે. હવે એકદમ સરસ રીતે મસાલો મિક્સ કરી લીધો છે અને આપણે આમાં લીંબુનો રસનો બિલકુલ યુઝ નથી કર્યો, જેનું કારણ હું તમને આગળ જણાવીશ. અને આને સ્ટોર કરવાની એવી ટિપ્સ હું તમને આગળ આપું છું, જેથી તમારા મરચાં 3 થી 4 મહિના કે એનાથી પણ લાંબા સમય સુધી સારા રહેશે. તો ખૂબ જ ટેસ્ટી આપણા રાયતા મરચાં તૈયાર થયા છે. તો ચાલો આને આપણે સ્ટોર કરવાની રીત જોઈ લઈએ. તો સૌથી પહેલાં કાચની એક બોટલને સરસ ધોઈ અને કોરી કરી લેવાની, તડકે તપાવી લેવાની અને પછી તેમાં આપણે આ રીતે રાયતા મરચાંને ભરી લઈશું. તો હવે આપણે આ મરચાંને સ્ટોર કરવાના છે. તો સ્ટોર કરવા માટે તમારે શું ધ્યાન રાખવાનું કે આમાં લીંબુનો રસ બિલકુલ નથી નાખવાનો. જો લીંબુનો રસ નાખશો ને તો લીંબુના રસના લીધે આપણા આ મરચાં છે તે સોફ્ટ થઈ જશે પાણીના લીધે, અને તે ઝડપથી ખરાબ થઈ જશે. તો તમારે શું કરવાનું કે આને આવી જ રીતે ફ્રીજમાં અત્યારે મૂકી દેવાના છે. બહાર 1 પણ દિવસ નથી રાખવાના. જો બહાર રાખશો તો પણ તે ગળવા લાગશે, તો આને ગળવા નથી દેવાના. આપણે આને અત્યારે જ મૂકી દઈશું ફ્રીજમાં, જેથી કરી આ 3-4 મહિના ખરાબ નહીં થાય. હવે જ્યારે તમારે મરચાં ખાવા હોય ને ત્યારે આમાંથી થોડાક મરચાં બહાર કાઢી લેવાના, જેમ કે મેં અહીંયા બહાર કાઢ્યા છે. તમે જોવો છો નાની ડબ્બીમાં. તો જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે તમારે આ રીતે બહાર થોડાક કાઢી લેવાના કોઈ પણ વાસણમાં, અને પછી આપણે આની અંદર લીંબુનો રસ નાખીશું. હું તમને અત્યારે દેખાડી રહી છું જેથી તમને ખ્યાલ આવે. જો આ રીતે તમે મરચાંને સ્ટોર કરશો ને તો તમારા મરચાં 3-4 મહિના સુધી એવા ને એવા રહેશે. અને આ મરચાંને સરસ આ રીતે મિક્સ કરી અને પછી 1 દિવસ સુધી બહાર રાખવાના, જેથી કરી કળસા ન લાગે. જો તમે તાજા રાયતા મરચાં ખાવ ને તો તે કળસા લાગે. તો 1 દિવસ આને ગળવા દે અને પછી તમે ખાવા માટે યુઝ કરી શકો છો. જ્યારે પણ ખાવા હોય ત્યારે તમારે આ રીતે મોટી બરણીમાંથી જ કાઢવાના અને પછી જ લીંબુનો રસ નાખવાનો, અને આ બરણીને અત્યારે જ આપણે ફ્રીજમાં મૂકી દેશું. તો આ રીતે તમે પણ મરચાં બનાવજો. તમારા મરચાં 3-4 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. જો તમને આ ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.